મહર્ષિ નાગેન્દ્ર એમના જીવનનો એક પ્રસંગ, એનાથી જ શરૂઆત કરું. ક્યારેક એવું બન્યું હતું કે એમની પાસે એક સંસારી જીવ આવી અને ખૂબ કકળાટ કર્યો. આવા મહાન સાધકો પાસે સાધક જ આવે એવું કંઈ નથી હોતું. ક્યારેક સંસારી જીવ પણ આવી જાય, કકળાટ કરી પણ દે. કકળાટ કર્યો કે મારા દુઃખ કોઈ રીતે દૂર કરી આપો. તમારી ખૂબ શક્તિઓ છે, તમારી પાસે મંત્રો છે, તમારી પાસે આ છે આ છે. મહર્ષિએ ઘણી ના પાડી કે તું માને છે એવું મારી પાસે કંઈ જ નથી. મારી પાસે માત્ર આત્મ સાધના છે. તને સાધનાને લગતું કંઈ જોઈતું હોય તો હું આપી શકું, બાકી આ મારી કોઈ તાકાત નથી. નહીં, તમે છુપાવો છો, તમે ખોટું બોલો છો. છેવટે મહર્ષિએ કહ્યું, એક પિંડ છોડાવવા માટે, એનાથી પીછો છોડાવવા માટે, કે જો ગઈકાલે એક ભગત આવ્યો હતો, મારી બહુ ના ઉપરાંત આ ડબ્બી અહીંયા મૂકીને જતો રહ્યો છે. બોલે ડબ્બી ખોલી જોયું, શું છે આ? તો કે પારસમણી છે. બહુ ના પાડી તો પણ આપીને જતો રહ્યો છે. તું લઈ જા, મન થાય રીતે એનો ઉપયોગ કરજે, તારી અનુકૂળતા લઈ જા. પેલો ખડખડ હસવા માંડ્યો. એ મહારાજ, આટલું આ મને ઉલ્લુ બનાવો. આમ પારસમણી કોઈ ડબ્બીમાં મૂકી જાય અને તમે મને એમ આપી દો, આવું કે થોડું બને? તો કે જો ભાઈ, સાચું કહું છું, જેને મળ્યો તો એને પારસમણી મળતા પહેલા હું મળ્યો હતો, અને જે સાધનાની વાત કરી હતી એને સમજાયું કે અંદરનો પારસમણી એટલો મોટો છે કે આની કોઈ મતલબ નથી. તો આવીને મૂકી ગયો હતો કે મારે જાનું કરવું એ કરજો. એને ખબર હતી કે મને કઈ જરૂર નથી, પણ મૂકી ગયો હતો. મારે ખરેખર એનું કોઈ કામ નથી, એટલે મેં તને આપ્યો, રાખ હોય તો રાખ. તો કે મહારાજ, તમારી પાસે આવીએ ને એટલે મગજ અમે ઘરે મૂકીને નથી આવતા, લઈને આવીએ છીએ. પેલો વાંદરું ભલે કલેજો મૂકીને આવ્યો, અમે એવા નથી, મગજ લઈને આવ્યા છે. પારસમણીથી શું થાય મહારાજ? તો કે લોખંડને અડકે સોનું બને. આ ડબ્બી ખુદ લોખંડની છે. જે ડબ્બી તમે મને આપી રહ્યા છો એ ડબ્બી ખુદ લોખંડની છે. એની અંદર પારસમણી છે, અને એ પારસમણીથી એ સોનું નથી બની, આ ડબ્બી પોતે. તમે મને કહો છો કે આ પારસમણી લોઢાને અડકાડી સોનું બની જશે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? શું આ મને મૂર્ખ બનાવો છો? આવા રમકડા મને નથી જોઈતા. મારે જે કહ્યું કે જો ભાઈ, સાચી વાર કહું છું, ત્રીજી વાર કહું છું કે આ પારસમણી છે. લોઢાને અડકાડીશ તો સોનું બનશે, પણ તું એક વસ્તુ જો, આ પારસમણી એને પેલો જીવ આ ડબ્બીમાં મૂકીને લાવ્યો, પણ પારસમણી કપડામાં વીંટેલો છે, ડબ્બીને અડક્યો જ નથી. તું અત્યારે જ આ ડબ્બીને અડકાડે સોનું બનશે, વચ્ચે કપડું છે એ તું જોતો નથી. પેલા એ કપડું ખસેડ્યું, જેવું કપડું ખસેડ્યું, પારસમણી ડબ્બીને અડક્યો, ડબ્બી થઈ ગઈ સોનાની. એ જીવ તો પારસમણી લઈને સોનાની ડબ્બી લઈને ચાલતો પડ્યો, પણ આપણા માટે એક સંદેશો મૂકતો ગયો આખી ઘટનામાં. જ્ઞાનનો પારસમણી, બોધનો પારસમણી આપણા સૌને મળે. મારા આત્માને, લોખંડ જેવા આત્માને સોનું બનાવી શકે એવો પારસમણી ગુરુ ભગવંતના વચનના પ્રભાવે, પ્રભુ આજ્ઞાના પ્રતાપે મને તમને સૌને મળ્યો. કમનસીબ સોનું થતું નથી,
લોખંડના લોખંડ રહે. કારણ શું? કારણ એક જ, વચ્ચે કપડું. આ કપડાને શાસ્ત્રકાર ભગવંતો ચંચળતાના નામે ઓળખે છે. બોધનો પારસમણી છે. આત્મા એ ડબ્બી જેવો છે, સોનું થાય એમ છે, પણ વચ્ચે જે ચંચળતાનું કપડું એ હટતું નથી, આવરણ ખસતું નથી. પરિણામ એ આવે છે કે મારી જ અંદર રહેલો બોધ મને કશો ઉપયોગી નથી થતો. સલાહ આપવા કામ લાગે છે, ઉપદેશ આપવા ખપ લાગે છે, મને પોતાને એની કોઈ અસર નથી, બિલકુલ નહીં. આ પાઠ પર બેસું છું ને ત્યારે જાણે સાતમા આકાશમાં અમે વિહરતા હોઈએ. જ્ઞાન આ તે કેવી વાતો કરી, અહીંથી નીચે ઉતરીએ ને છતાં એવા ને એવા બની જઈએ. તમે લોકો અહીંયા આવો, અહીંયા બેસો એટલી વખત થાય, બધું છોડીને રહી પડવા જેવું છે. અહીંયા અહીંથી નીચે જાઓ, ખબર નહીં આ ઉપાસનામાં કેમ આવું સૂજે છે, બાકી કઈ કરવા જેવું હોતું નથી. વચ્ચે ચંચળતાનું આવરણ. આ પારસમણી મારી ડબ્બીને સોનાની નથી બનવા દે, ચંચળતાનું આવરણ છે. ગઈકાલે મેં વાત કરી હતી પ્રિયતાની અનુભૂતિની, સુખની શોધ. આ એક બાબતે આપણને એટલી ચંચળતા આપી છે કે આપણો કોઈ પણ બોધ, જ્ઞાની ભગવંતોએ આપણા મનમાં રોપેલું કોઈ પણ વચન નિષ્ફળ થઈને ઊભું રહી જાય છે. કેટલાય સંકલ્પો કરીએ, કેટલાય નિર્ણયો લઈએ, કેટલાય નિશ્ચયો કરી લઈએ, આમ કરીશું તેમ કરીશું, રાત્રે સુઈને નક્કી કરી આવતીકાલની સવાર ઉગે સૂર્ય અને આપણી જિંદગી બદલાઈ નાખીએ. પણ સવારે ઉઠીએ ને પાછા રામ એના. કારણ એ છે કે એ જ સુખની શોધનું જે ચંચળતા છે, આવરણ છે, એ વચ્ચે આવી જાય છે. ભગવતી સૂત્રમાં જે બીજા નંબરનો આત્મા ફરમાવ્યો, યોગ આત્મા, એ યોગ આત્મા એ બીજું કાંઈ નથી, આ જ છે. મારી ચંચળતા ક્યારેક મારા મનથી વ્યક્ત થાય છે, મારી વાણીથી વ્યક્ત થાય છે, મારા વર્તનથી, કાયાથી વ્યક્ત થાય છે. ચંચળતા જ્યારે વ્યક્ત થાય ત્યારે કહેવાય છે યોગ. યોગ બીજું કાંઈ જ નથી, મેં આચરેલી ચંચળતા છે. આ ચંચળતા પણ પાછી આત્માની જ તાકાત વાપરે છે. આત્માને જ બરબાદ કરવાનો અને એની જ તાકાત વાપરવાની એ આ ચંચળતાનું મુખ્ય કામ છે. અને ચંચળતા વાળો મારો આત્મા, એને યોગ આત્મા તરીકે ઓળખવામાં આવે છે. રોકવો કઈ રીતે? પ્રશ્ન દરેક વખતે આજ આવીને ઉભો રહેવાનો. આ 4 દિવસની સફરમાં આપણે થોડા ઘણા સ્ટેપ્સ જોયા, હજુ વધારે જોઈએ. સેલ્ફ રિમેમ્બરિંગ, આ સૌથી મોટું પરિબળ છે આપણી ચંચળતાને રોકવા માટે. તમે અત્યારે વ્યાખ્યાન સાંભળો છો તો એ સાંભળતી વખતે પણ હું સાંભળી રહ્યો છું એ બોધ અખંડપણે રહેવો જોઈએ. આપણે ઘણી બધી ક્રિયાઓમાં પરોવાઈ જઈએ છીએ અને એ વખતે હું આત્મા છું, પરોવાઈ જનારો, આ ક્રિયાને કરનારો, એ બોધ નથી બસતો. મેં ચશ્મા પહેર્યા છે, બરાબર? આ ચશ્મા પર વારે વારે ધૂળ ઉડે છે, ડાઘા પડે છે, અને મને જ્યાં એવું લાગે છે કે મને દેખવામાં કંઈ તકલીફ છે, હું આમ કાઢું છું, લૂછી નાખું છું, પાછા પહેરી લઉં છું, દેખાય છે. દિવસના અંતે મને કોઈ પૂછે છે કે આજે આખા દિવસમાં કેટલી વાર ચશ્મા સાફ કર્યા? મારી પાસે કોઈ આંકડો નથી હોતો. તમે કેટલી વાર કરો છો? કોઈ આંકડો? ચશ્મા કાઢવા, સાફ કરવા, પાછા પહેરવા, આ કોઈ સેકન્ડોની ક્રિયા નથી, મતલબ 2-3 સેકન્ડની, ઓછામાં ઓછી 30-40 સેકન્ડ થનારી ક્રિયા છે. અને એ પણ આખા દિવસમાં મેં કેટલી વાર કરી મને ખબર નથી. આપણી પાસે સેલ્ફ રિમેમ્બરિંગ, ક્રિયા કરતી વખતે એની નોંધ લેવી, એ નામનું કશું પરિબળ જ નથી બચ્યું, બિલકુલ નહીં. સેકન્ડોની ક્રિયા તો જવા દો, હવે મોટી મોટી ક્રિયાઓ એ પણ ખબર નથી હોતી. મને એક ભાગ્યશાળીએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે મેં બાધા લીધી છે મારા સાહેબ,
કે હું દિવસમાં 45 વખત સ્વિચ દબાવીશ. પેલા 14 નિયમ લે ને એમાં લોકો આવું લેતા હોય છે. હું આ નિયમ નહોતો લીધો ત્યારે પણ લગભગ આટલી વાર જ દબાવતો હતો. આ જે નિયમ લીધો છે એટલી જ વાર દબાવું છું. મેં એક પણ વખત લાઇટ ચાલુ કરવાની ઓછી નથી કરી. મેં કશું બંધ નથી કર્યું. હવે મને ફાયદો કઈ રીતે સમજાવો. ઉપયોગ. બહુ સાચા છો તમે. ઉપયોગ. અત્યાર સુધી રાતના અંતે મારી પાસે હિસાબ નહોતો કે મેં સ્વિચ 43 વખત પાડી છે કે 44 વખત. હિસાબ નહોતો. હવે હું જ્યારે સ્વિચ પાડું છું ત્યારે મારી પાસે એક નોંધ લેવાય છે. 1 2 3 4. માત્ર હિસાબ એ તમને જે જાગૃતિ લાવી આપે છે ને, આ જાગૃતિ જ તમારા માટે ઉઘરવાનું એક પ્રબળ આલંબન બની જશે. 14 નિયમ બીજું કાંઈ જ નથી. 14 નિયમથી પાપ ઓછા થાય છે એ વાત ભૂલી જજો. તમે રોકતા હો પોતાની જાતને તો કઈ મતલબ છે. અહીં તો 14 નિયમમાં પહેલેથી લઈ લે છે કે 20 જોડીથી વધારે ચંપલ નહીં પહેરું. ખુદ છે તારા ઘરે 3 જોડી, 20 જોડી ક્યાંથી લાવવાનો? પણ નહીં પહેરું. કઈ વાંધો નહીં, છતાંય અમે આપીએ છીએ. એટલા માટે આપીએ છીએ કે નિયમનો મતલબ નથી, નિયમ પછી જે સંક્ષેપ થશે એનો મતલબ છે. 14 નિયમ લીધા પછી જે સાંજે તમે સંક્ષેપ કરો છો કે આજે સવારે મેં 20 જોડી ચંપલની છૂટ રાખી હતી પણ પહેર્યા છે આખા દિવસમાં 4, 3 મારા, અને અચાનક દુકાનેથી નીકળવાનું થયું તો મારા ચંપલ નહીં જડ્યા તો ભાઈને કીધું તારા ચંપલ પહેરીને જતો રહું છું, તો ચોથી એ જોડ, મેં 4 જોડ પહેરી છે. આ તમે જે નોંધ લીધી એ નોંધે તમને જાગૃતિ આપી છે. આવી સ્થૂળ જાગૃતિ, સ્થૂળ બાબતોની જાગૃતિ એ તમને સૂક્ષ્મ જાગૃતિ સાથે દોરી જશે. ગઈકાલે જ એક બેન સાથે વાત કરતો હતો. મને કહે કે મહારાજ તમે કહો છો કે હું ખંજવાળું છું કેટલી વાર એની નોંધ રાખું, મતલબ જવું, એનાથી ફરક શું પડવાનો? મને આત્માની કોઈ વાત કરો. મેં કીધું બેન, આત્મા સુધી પહોંચવાનો રસ્તો શરીરમાંથી જ નીકળે છે, અહીંથી જ અંદર જવાશે. તમારા પોતાની અંદર દરેક ક્ષણે સ્પંદન થઈ રહ્યા છે. તમારું આખું શરીર ધબકી રહ્યું છે. આ બધું પકડાશે, પછી ધીમે ધીમે શ્વાસ પકડાશે, શ્વાસથી તમે જશો મન સુધી અને મનથી જશો આત્મા સુધી. આપણે શારીરિક સ્તર પર જ કોઈ જાગૃતિ કેળવવા તૈયાર નથી. મનના સ્તરે અને આત્માના સ્તરે કેળવીશું એ પછી ભ્રમણા રાખવા જેવી નથી. શરૂઆત તો તમારે અહીંથી જ કરવી પડે. સેલ્ફ રિમેમ્બરિંગ, આના માટેનો આ શબ્દ છે. તમે સ્વને ક્યારેય ભૂલતા નથી. તમે સ્વને ક્યારેય ચૂકતા નથી. દરેક ક્રિયામાં પરોવાયેલો સ્વ એ તમને જડે છે. અહીં તો અરીસા સામે જઈને ઊભા રહીએ, પહેલો જ વિચાર એ આવે છે. પહેલો જ વિચાર, હું કેવો દેખાઉં છું. પહેલો જ વિચાર. ક્યારેય એવું નથી થતું કે અરવિંદનું શરીર કેવું દેખાય છે. આવું મનમાં શબ્દો પણ નથી આવતા. વિચાર કરજો, બોલવા ખાતરે નથી આવતા. મનમાં સીધું જ આવે છે હું કેવો દેખાઉં છું. આ આપણું ભયંકર વિસ્મરણ છે કે આપણે શરીર સાથે આત્માને એટલો જોડી દીધો કે શરીર સાથે બનનારી કોઈ પણ ઘટના એને હું તરીકે, મને તરીકે લઈ લઉં. કોઈક લાફો મારે તો ક્યારેક બોલતા શીખો કે આજે નવીનના શરીરને લાફો પડ્યો. તમે કહો છો મને લાફો પડ્યો. મને ક્યાંથી મરવાનો છે? ક્યાંય નહીં. ભલે કદાચ આ બોલવું બહુ કૃત્રિમ લાગે છે, બોલવાનું બંધ કરો, પણ મનની ઘટમાળો એમાં તો આ વસ્તુ તમારે લાવવી જ પડશે. નિગોદમાંથી બહાર નીકળ્યા અને આપણને રાગ અને દ્વેષે ભટકાવ્યા છે એ તદ્દન ખોટી વાત છે. તદ્દન ખોટી. નિગોદમાંથી બહાર નીકળ્યા પછી આપણા રાગ દ્વેષ એટલા હતા જ નહીં કે આપણા સંસારમાં ભટકી. નિગોદના જીવને રાગ અને દ્વેષના કોઈ નિમિત્તો જ ઝાઝા નથી હોતા. શેનો એને રાગ ને દ્વેષ થવાના? શાસ્ત્રકાર ભગવાન તો લખે છે કે નિગોદના જીવનો કર્મબંધ એટલો તો અલ્પ હોય છે, એટલો તો અલ્પ કે આપણી સમજ પારની વસ્તુ છે. એની સંવેદનાઓ એટલી ઓછી છે, થોડીક છે, એને કર્મબંધ જ ઝાઝો નથી. તો પણ એને સંસારમાં આટલું ભટકવું પડે
એમાં કારણભૂત રાગ અને દ્વેષ નથી, અજ્ઞાન છે. કયું અજ્ઞાન? શરીરને આત્મા ગણવાનું અજ્ઞાન. સૌથી પ્રબળ મિથ્યાત્વ આ ગણ્યું છે. તમે લોકોએ મિથ્યાત્વની એક વ્યાખ્યા લખી નાખી છે, કુદેવ કુરગુરુ કુધર્મને સુદેવ સુગુરુ સુધર્મ માનવા. અરે એ વસ્તુ તો બહુ નજીવી છે. એના મૂળ પણ પડ્યા છે આમાં કે હું આ શરીરને આત્મા ગણીને ચાલું છું. સેલ્ફ રિમેમ્બરિંગ અહીંયા ખોરવાય છે. કારણ કે એકવાર શરીરને જો આત્મા ગણવાની ભૂલ કરી, આપણે કદાચ બુદ્ધના સ્તરે તો ભૂલ નથી કરતા. આપણને કોઈ પણ પૂછે તો આપણો જવાબ સ્પષ્ટ હોય છે કે આ શરીર એ આત્મા નથી, આત્મા એ શરીર નથી. અહીં બેઠેલા કોઈને આ બાબતમાં કોઈ શંકા હોય તો કહેજો. નથી, પાક્કું છે ને? શરીર એ આત્મા નથી ને આત્મા એ શરીર નથી. પણ એ જ હું જ્યારે પરીસા સામે જઈને ઊભો રહું છું ત્યારે શરીરને જ આત્મા ગણવાની ભૂલ કરી જ બેસું છું. મને આ પ્રયોગ મારા શરીર માટે કરી જ લઉં છું. બોધના સ્તરે આપણે સ્પષ્ટ છીએ, પણ સંવેદનાના સ્તરે એટલા જ અસ્પષ્ટ છીએ. કારણ કે આપણે આદત નથી પાડી. આદત બની ગઈ છે આપણી શરીરને આત્મા ગણવાની. અનાદિના સંસ્કાર છે. તોડવું હશે. દરેક ક્રિયા કરતી વખતે તમારી ચેતનાને તમારે જુદી પાડવી પડશે અને જોવું પડશે ક્રિયા કરનારને. તમે સારા સારા શબ્દો તો વાપરી દો છો, જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ વગેરે. એમને નહીં આવે. સારા શબ્દો છે ને સાચા શબ્દો છે, લાવવાને છે જીવનમાં, પણ એમને નહીં આવે. શરૂઆત તમારે આજથી કરવી પડશે. તમે હંમેશા આ બધી વસ્તુઓને લક્ષ્ય બનાવી છે, મારે ત્યાં પહોંચવાનું છે. એવા લક્ષ્યો કે તમે ખુદ એવું સ્વીકારી લીધું છે કે મારા જીવનમાં એ નથી થવાનું. હથિયાર પહેલેથી હેઠા મૂકી દીધા છે. આ વસ્તુ તમે માનો છો એટલી અઘરી નથી, સહેલી છે. પણ સહેલાને અઘરું બનાવવું એ તમને આવડે છે. તમે માનો છો એટલું આમાંથી અઘરું કશું જ નથી. આપણે જન્મ્યા એ દિવસથી, ધારો કે આપણા મા બાપે આપણને ટેવ પાડી હોત કે બેટા આપણે ચશ્મા કાઢીને જેટલી વાર લૂછીએ એટલી વાર એ ગણવા પડે કે કેટલું થયું, અને રાત્રે એની નોંધ કરવી પડે. માનો કે આવી ટેવ પાડી હોત આપણને જન્મજાત, તો મને લાગે છે કે આપણે દરેક ક્રિયા એની નોંધ આપણી પાસે રહેતી હોય. પણ આપણા મા બાપ, એમની પાસે પણ સેલ્ફ રિમેમ્બરિંગનો કન્સેપ્ટ નહોતો, માટે એમને આપણને નથી આપ્યો. અને આપણે પણ આપણા સંતાનોને, આપણી સંતતિને એ વસ્તુ નથી આપી. પરિણામે એક દુષ્ચક્ર ચાલ્યું છે. કોઈ પણ ક્રિયા વખતે પોતાની જાતને ભૂલી જવાનું એક દુષ્ચક્ર છે. પ્રભુ કહે છે કે પ્રતિક્રમણ એ બીજું કશું જ નથી. જે ક્રિયા વખતે તમે આત્માનું વિસ્મરણ કર્યું છે, પ્રતિક્રમણની બરાબર વ્યાખ્યા યાદ કરજો. જે ક્રિયા વખતે આપણે પોતાના આત્માનું વિસ્મરણ કર્યું છે, એ ક્રિયાને પુનર્જીવિત કરવાની છે, જેને તમે રિક્રિએશન કહી શકો. એ જ ઘટનાને, એ જ ક્રિયાને ફરીવાર લાવવાની છે, અને ફરીવાર લાવીને પોતાના આત્માને ટેવ પાડવાની છે કે હવે એ ક્રિયામાં તું અલિપ્ત રહી શકે છે. આ સિદ્ધાંત થયો. આનું પ્રાયોગિક ધોરણ બતાડું કેવી રીતે. સૌથી સહેલું ઉદાહરણ હું ક્રોધનું આપું, કેમ કે આપણને એ દુર્ગુણ સમજાય છે. તમે બહુ એકાગ્રતાથી મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે બધા જ એમને ક્યારેક જીવનમાં એવું થાય છે કે મેં ક્રોધ કરી દીધો, બહુ ખોટું કર્યું. ક્રોધ કરી લીધા પછી પાછળથી આવું થાય છે. આપણને સમજાય છે કે કોઈક મિત્ર સાથે મેં જ્યારે વાત કરવાની ચાલુ કરી ત્યારે હું બહુ ખુશ હતો, આનંદમાં હતો, અને લગભગ 25-27 મિનિટ વાત કરીને હું જ્યારે છૂટો પડ્યો ત્યારે અકળામણ લઈને અમે બંને છૂટા પડ્યા હતા, ક્રોધ લઈને. બરાબર? તો તમારી પાસે એક ઘટનાના બે છેડા છે. એક છેડો છે ખુશીનો, જ્યાંથી તમે શરૂઆત કરી છે. એક છેડો છે અકળામણનો, જ્યાંથી તમારો વાર્તાલાપ અટક્યો છે. પૂરો નથી થયો પણ અટક્યો છે. હવે મને તમે કહો
કે તમારી પાસે ચોક્કસ મિનિટ હોય છે કે કઈ મિનિટે તમારી ખુશી સમાપ્ત થઈ હતી અને તમે ક્રોધમાં પ્રવેશ કર્યો હતો? એની મિનિટ તમારી પાસે? તમને એટલું સમજાય છે કે હું ક્રોધ લઈને છૂટો પડ્યો, પણ એ ક્રોધ શરૂ ક્યારે થયો એની કોઈ મિનિટ તમારી પાસે નથી. મતલબ શું થયો? કે જ્યારે તમે ક્રોધમાં પ્રવેશ કરો છો ત્યારે તમને સ્મરણ નથી હોતું કે ક્રોધ આવી રહ્યો છે અથવા હું ક્રોધમાં જઈ રહ્યો છું. આ વિસ્મરણ છે. વિસ્મરણનો મતલબ એટલો થાય છે કે આત્મા પર કશાએ કબજો કરી લીધો. જો તમારી પાસે સેલ્ફ રિમેમ્બરિંગ હોત, તમારી પાસે પોતાની જાતનું સતત સ્મરણ હોત, તો ક્રોધ શરૂ કરતી વખતે તમને ખ્યાલ આવ્યો હોત કે મારો ક્રોધ શરૂ થઈ રહ્યો છે, પણ એ નથી. ઇટ મીન્સ હવે ત્રીજો આત્મા આવ્યો. ત્રીજો આત્મા છે કશાય આત્મા. જે કશાય કરતી વખતે તમે હું કશાય કરી રહ્યો છું એ ભૂલી જાઓ અને સંપૂર્ણપણે એમાં જોડાઈ જાઓ, તમારો આત્મા અને કશાય બંને એકમેક થઈ જાય, ત્યારે એ જ આત્માને કશાય આત્મા તરીકે ઓળખવામાં આવે છે. યોગ આત્મા એની તમામ ચંચળતાઓ એના મૂળમાં કાં તો કશાય આત્મા છે કાં તો નો કશાય આત્મા છે. એક તરફ કાં તો ક્રોધ, માન, માયા, લોભની પરિણતિ છે અને બીજી તરફ કાં તો ભય, શોક, રતિ, અરતિ એના દ્વંદ્વો છે અથવા તો વેદમોહની છે. આ બધાને લીધે તમને ખબર નથી હોતી કે કઈ સેકન્ડે મેં ક્રોધમાં પ્રવેશ કર્યો નથી. તમારે યાદ કરીને પ્રતિક્રમણમાં એ સેકન્ડને પાછી ઓળખવી પડશે, લાવવી પડશે. આપણે અત્યારનું પ્રતિક્રમણ એને એ જગ્યાએ પહોંચાડી દીધું છે, એ જગ્યાએ કે જ્યાં તમારી પાસે ક્રિયા કરતી વખતે વિચારવાનો કોઈ ટાઈમ જ નથી, અને માફ કરજો, વિચારવાની કોઈ ઈચ્છા જ નથી, બિલકુલ નહીં. તમે અહીંયા આવો છો, થેલી ઉતારો છો, કપડાં બદલો છો, કટાશનું પાથરો છો, સામાયિક લો છો, પ્રતિક્રમણની એક રૂટીન ક્રિયા પૂરી કરો છો, સામાયિક પારો છો, કપડાં બદલો છો, વાળીને મૂકો છો, થેલી લટકાવો છો, ઘરે જાઓ છો. આવ્યા અને ગયા, બે વચ્ચે ફરક પડે છે 10 રૂપિયાની પ્રભાવનાનો, એ સિવાય કોઈ ફરક નથી. ફરક પડે છે 1 કલાક ઉપાશ્રયમાં ગુજાર્યાનો, થોડાક પાપથી બચ્યાનો. વાસ્તવિક રીતે પ્રતિક્રમણ એ શબ્દ જેના માટે વાપરી શકાય એવી કોઈ જ આત્મિક ક્રિયા તમે કરી નથી હોતી. હું આ ક્રિયા માર્ગનો વિરોધી નથી, પહેલેથી સ્પષ્ટતા કરું છું. હું નિશ્ચયને વાદી પણ નથી કે ક્રિયા માર્ગનો વિરોધ કરું, પણ પ્રશ્ન મને તમને સૌને થવો જોઈએ કે જો મેં કરેલું એક પણ પાપ એ કેમ થયું હતું, મેં કેમ કર્યું હતું, એનો વિચાર સુદ્ધા પણ હું જો ન કરતો હોઉં, તો પછી ખાલી આ ક્રિયા કરવાને હું પ્રતિક્રમણનું નામ આપવું, પ્રતિક્રમણ, પાછા ફરવાનું, એ યોગ્ય ખરું? દરેકે આ પ્રશ્ન પોતાની જાતને પૂછવો જ પડશે. આ પ્રશ્ન ક્રિયા માર્ગ સામે નથી, ક્રિયા કરનાર સામે છે. ફરક સમજજો. પ્રભુની ક્રિયા એ તો અત્યંત પવિત્ર છે, પણ ક્રિયા કરનારાએ એ ક્રિયાને તદ્દન નગણ્ય બનાવી મૂકી છે. પ્રતિક્રમણ એ એક ક્ષણોમાં પાછા જવાની ઘટના છે કે જે ક્ષણમાં તમે ક્રોધમાં પ્રવેશ કર્યો હતો. પકડો, મહેનત કરો. મહેનત એટલે જરૂરી છે કેમ કે તમને ખબર જ નથી હોતી કે તમે કેમ જાઓ છો ક્રોધમાં, ક્યારે જાઓ છો, શા માટે જાઓ છો, તમને ખબર નથી. જો એને પકડી શકશો ને તો બચી શકશો. બિલકુલ, કઈ ઘટનાથી ક્રોધ શરૂ થયો એ ખ્યાલ આવે છે, પણ એ ઘટના પણ બહુ સ્થૂળ છે. તમારે પકડવું પડશે. પોલીસ માટે બહુ જરૂરી હોય છે કે ચોરે પ્રવેશ કર્યો તો કેટલામી મિનિટે કર્યો હતો. ઘણા કેસ એ રીતે ઉકેલાતા હોય છે. મને મારો કેસ ઉકેલવો છે, મારી મિનિટને પકડવી પડશે કે જે મિનિટે મેં ક્રોધમાં પ્રવેશ કર્યો હતો
મારે એ મિનિટથી અંદર ઉતરીને સેકન્ડને પકડવી પડશે કે જે સેકન્ડે મારી અંદર ક્રોધની પહેલી ચિનગારી સળગી હતી. ભડકો દેખાય છે તમને ઘટના પછીનો, પણ એ ભડકોનો પહેલો સ્પાર્ક ક્યારે જર્યો હતો ખબર નહીં. તો મારે ક્રોધની પહેલી ચિનગારી જ્યારે મારી અંદર ઉઠી, દિવાસળી જ્યારે ચંપાઈ, એક ક્ષણને પકડવી પડશે. અને એક ક્ષણને જો હું પકડી શક્યો તો પ્રભુના શબ્દો મારા કાને સમજાશે હવે કે સમયમ ગોયમ માપમાય. ગૌતમ, તું સમયનો પ્રમાદ ન કર. હવે શાસ્ત્રકાર ભગવંતોએ પૂછ્યું કે ગોયમ માપમાય એટલું કેવું પૂરતું છે, ગૌતમ પ્રમાદ ન કરતો. સમયમ એ શબ્દ મૂકવાની જરૂર શી હતી ત્યાં આગળ? ભગવંતોએ કહ્યું છે કે પ્રભુ ગૌતમને એ કહેવા માંગે છે કે ગૌતમ, એક સમયને સાચવી લે છે. તું એટલું જીણાને સાચવી શકીશ તો તું સમયને સાચવી શકીશ, તો ક્ષણને સાચવીશ તો તારી મિનિટ સચવાશે તો કલાક સચવાશે, અને પરંપરા આખો ભાવ સચવાશે. આપણે ક્ષણને પકડી નથી શકતા, એ સમયને ઓળખી નથી શકતા કે જે ક્ષણે આપણી અંદર પહેલી વાર કશાયની ચિનગારી ચંપાઈ. જો એને પકડી શકશો તો તમને સમજાશે કે સ્પાર્ક કેમ થયો હતો, ચિનગારી કેમ ચંપાઈ હતી. તમને હવે નિમિત્ત પકડાશે. ભાગ્યશાળી ઘટના પકડાય છે, ઘટનાના મૂળ નથી પકડાતા. તો તમને સમજાશે કે પેલા માણસે આવું વિધાન કર્યું હતું, બરાબર એક ક્ષણે મેં ક્રોધમાં પ્રવેશ કર્યો હતો એ વિધાન સાંભળીને. હવે તમને વાસ્તવિક નિમિત્ત જડ્યું. તમને તમારા શત્રુઓ ઓળખાતા નથી. હું તમને અત્યારે એક નોટ અને પેન આપું અને તમને કહું કે મને લખી આપો કે તમને ક્રોધ કઈ કઈ વાતે આવે છે. તમારી પાસે લિસ્ટ છે? કમસે કમ તમને નિમિત્તો પૂછું છું કે કયા નિમિત્તો તમને વિચલિત કરી શકે છે. એ નિમિત્તોનું તમારી પાસે કોઈ લિસ્ટ? કયા નિમિત્તો, કયા આલંબનો તમને વિવળ બનાવે છે, આકુળ વ્યાકુળ બનાવે છે? એની કોઈ પહેચાન તમારી પાસે, ઓળખાણ? જો નિમિત્તોની ઓળખાણ નથી અને બીજી બાજુ હું એવો દાવો કરું છું કે હું નિમિત્તોથી બચવા માંગુ છું, કેવી રીતે બનવાનું? મને મારા નિમિત્તો જ નથી ખબર. ઘટનાને જો તમે પુનર્જીવિત કરી શક્યા તમારા મનથી, કલ્પનાથી, તો તમને નિમિત્ત જડશે કે કેવા પ્રકારના વાક્યો મને ક્રોધ લાવી શકે છે. જો એકવાર એ નિમિત્ત જડ્યું એકવાર, તો તમને સમજાશે કે તમારો ક્રોધ, એના મૂળિયા વાસ્તવિક રીતે ક્રોધમાં નથી. એના મૂળિયા પડ્યા છે કદાચ માલિકી ભાવમાં. એના મૂળિયા પડ્યા છે કદાચ પોતાનું ધાર્યું થાય ઈચ્છામાં. એના મૂળિયા પડ્યા છે કદાચ હું દુનિયાનો સર્વશ્રેષ્ઠ બની રહું એવી કોઈક ભાવનામાં. તો તમને પેલા દિવસે કોઈક મને પૂછતું હતું કે વૃત્તિ એટલે શું, મને સમજાવો. ક્રોધ અભિવ્યક્તિ છે. ક્રોધ દેખાય છે કેમ કે બહાર આવે છે, દેખાય છે. પણ ક્રોધ જેના લીધે ઊભો થયો એ વૃત્તિ નથી દેખાતી. ક્રોધ કોઈ વાર જન્મે છે માલિકી ભાવમાંથી. ક્રોધ કોઈ વાર જન્મે છે મારું જૂઠ પકડાઈ ગયું એ વિવળતામાંથી. ક્રોધ કોઈ વાર જન્મે છે મારું ધાર્યું થાય ઈચ્છામાંથી. ક્રોધ કોઈ વાર જન્મે છે દુનિયાની સારામાં સારી વસ્તુ મારી પાસે હોવી જોઈએ એવી અનુભૂતિમાંથી. ક્રોધ અનેક વૃત્તિમાંથી જન્મતો છે. ક્રોધના પરિમાણો ઘણા બધા છે, ઈર્ષ્યા, અદેખાઈ, જુગુપ્સા. તો ક્રોધના મૂળ પણ ઘણા બધા છે. તમે મૂળને પકડી શકશો તો એ મૂળનો છેદ ઉડાડી શકશો. તમે લડો છો ક્રોધ સામે, શું મતલબ છે? આ રૂમ છે, એ રૂમમાં ભયંકર દુર્ગંધ આવે છે અને હું કહું છું તમને કે ભાઈ બહુ દુર્ગંધ આવે છે. તમે બજારમાંથી સરસ અગરબત્તીનું પેકેટ લઈ આવી અહીંયા અગરબત્તી કરી દો છો, લો મારે સાહેબ કહ્યું. અરે પણ દુર્ગંધ એટલે આવે છે કેમ કે રૂમના એક ખૂણામાં ઉંદર મરેલો પડ્યો છે. તું ગમે તેટલી અગરબત્તી ચેતવે, શું મતલબ છે? દુર્ગંધ થોડીક વાર માટે જશે, પાછી આવશે. ક્રોધ એ દુર્ગંધની જગ્યાએ છે. ક્રોધ એ સમસ્યા નથી. ક્રોધ એ સિમ્ટમ્સ છે. માથું દુખવું એ સમસ્યા ન હોય. માથું દુખે છે કોરોનાના વાયરસથી, સમસ્યા કોરોનાનો વાયરસ છે. આપણે બધા માથાના દુખાવાની દવા તો લઈ લઈશું, પણ દુખાવો શેને લીધે છે એને જો ઓળખીશું નહીં તો સાચી ચિકિત્સા નહીં થાય. સંસ્કૃતમાં શરીરની ટ્રીટમેન્ટ કરવા માટે બે શબ્દ છે. એક શબ્દ છે ઉપચાર અને એક શબ્દ છે ચિકિત્સા. તમે આ શબ્દ સાંભળ્યા હશે જો ગુજરાતી બોલતા.
કે એનો ઉપચાર થયો, એની ચિકિત્સા થઈ. ઉપચાર મતલબ છે, એનો અર્થ થાય છે સંસ્કૃતમાં ઉપચારનો કે સિમ્ટમ્સને બંધ કરવા. મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે, આ બધા સિમ્ટમ્સ છે, લક્ષણ છે. એને બંધ કરવા એ ઉપચાર છે. ચિકિત્સા એનું મૂળ પકડીને એને નષ્ટ કરવામાં છે. આપણે બધા જ આપણી સાધનાને ઉપચારમાં પ્રયોજીએ છીએ. ક્રોધ એ લક્ષણ છે. લક્ષણ એનું છે કે તારી અંદર ભયંકર માલિકી ભાવ પડ્યો છે, તારી અંદર બહુ ખતરનાક રીતે પ્રિયતાની અનુભૂતિ પડી છે. ક્રોધ એના લીધે આવી રહ્યો છે. તમે ઉપચાર કરી દેશો, લક્ષણને હટાવશો, ચિકિત્સા નહીં કરો વૃત્તિને ઓળખીને, તો કોઈ મતલબ નથી રહેવાનો. ફરી ફરી બધું થયા જ કરવાનું. મારા પેટમાં બગાડ છે એટલે માથું દુખી રહ્યું છે, હું માથાના દુખાવાની ગમે તેટલી દવા લઉં, જ્યાં સુધી પેટનો બગાડ સમાપ્ત નહીં થાય. મને તાવ આવે છે, હું પેરાસિટામોલ લીધે રાખું છું, પણ જ્યાં સુધી એન્ટીબાયોટિક નહીં લઉં ત્યાં સુધી હું સાજો નથી થવાનો. સેમ વસ્તુ અહીંયા છે. હું જ્યાં સુધી વાસ્તવિક પ્રતિક્રમણ નહીં કરું, મારા નિમિત્તોને ઓળખીને નિમિત્તોએ મારી કઈ વૃત્તિને હચમચાવી હતી એને નહીં પકડું અને વૃત્તિના મૂળ નહીં છેદું, ત્યાં સુધી મારા કશાય આત્માને હું કંટ્રોલ નહીં કરી શકું, મારા યોગ આત્માને હું કાબુમાં ના લઈ શકું. આપણું સાધના માર્ગ એને જો ખરેખર પ્રારંભ કરવો હોય તો એનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે આ સેલ્ફ રિમેમ્બરિંગ, સ્વની ઓળખ. દરેક વખતે સ્વની ઓળખ. સ્વ અત્યારે ક્યાં જઈ રહ્યો છે, સ્વ અત્યારે ક્યાં પરોવાઈ રહ્યો છે, સતત જોયા કરો. નિરીક્ષક બનો. 3 શબ્દ છે સંસ્કૃતમાં: આત્મનિરીક્ષક, આત્મપરીક્ષક અને આત્મનિયંત્રક. પહેલા માત્ર જુઓ કે તમારો સ્વ ક્યાં ક્યાં અટવાઈ શકે છે. પરીક્ષા કરો કે સ્વને કઈ રીતે બચાવી શકાય છે, અને નિયંત્રણ કરો કે સ્વ હવે ફરીથી અટવાય નહીં. 3 સ્ટેપ્સ છે. આપણે પહેલા સ્ટેપમાંથી ક્યારે પસાર થવા નથી માંગતા, આત્મનિરીક્ષણમાંથી. એક કેટલી સરસ ક્રિયા પ્રભુએ આપી હતી, સામાયિકની, પ્રતિક્રમણની. કીધું તું કે સામાયિક એક દર્પણ છે જે તને તારો આત્મા દેખાડશે કે કેવો છે. માટે જ્યારે 12 વ્રતની પૂજા આવે ત્યારે સામાયિકની પૂજામાં આપણે દર્પણ લઈને ઊભા રહેવાનું આવે છે. પૂજા આગમ અરીસો જોવ તારેલા. સામાયિક જોડે દર્પણ પૂજા મૂકી છે, કેમ કે સામાયિક કરતી વખતે તમારે એક દર્પણમાં પોતાને આત્માને જોવાનું હોય છે. આપણે એ જ સામાયિક એને કેવી રીતે વાપરી નાખ્યું? અનાનુપૂર્વી ગણવા બેસી જઈશું, માળા ગણીશું, કઈ નહીં થાય તો ભક્તામાર વગેરે કોઈ સ્તોત્રનો પાઠ કરીશું. બેસી જાઓ. જે સામાયિક તમને તમારા આત્માનું દર્શન કરાવી શકે એ સામાયિકને આપણે એવા કાર્યોમાં વાપરી નાખીશું કે જે કાર્યોમાં, સારા કાર્યો છે, હું ખોટું નહીં કહેતો, પણ જે કાર્યોમાં આત્મા ક્યાં છે એ પ્રશ્ન ક્યારેય પૂછાતો નથી, એવા કાર્યોમાં આપણે સામાયિક વાપરી દઈશું. આપણે પ્રતિક્રમણ કરીશું. પ્રતિક્રમણમાં આપણું લક્ષ્ય કાં તો સ્તુતિ, સ્તવન, સજ્જાય એ તરફ હશે. મારા સાહેબે કેટલી સરસ સજ્જાઈ ગઈ, મારા સાહેબે કેટલું સરસ સ્તવન ગાયું, કે કેવું થયું, આજે 8મ છે તો આ ઢાળ બોલવાની ને 11 આ સ્તવન બોલવાનું. આપણું લક્ષ્ય એ સ્તવન, સજ્જા એ તરફ જતું હશે. અને કાં તો આપણે સતત એવું થતું હશે કે હવે પૂરું થાય તો સારું, થોડું ઝડપથી આમ તેમ વગેરે. એ જ પ્રતિક્રમણ, એમાં આપણે જાતનો વિચાર નહીં કરીએ. એ સામાયિક, એમાં આત્માને જોવાનો પ્રયત્ન નહીં કરીએ. તો આવી મહાન ક્રિયાઓ એ જો નિષ્ફળ જાય, નિરર્થક બને, આપણા પૂરતું, તેના માટે જવાબદાર કોણ? પ્રભુ તો ન જ ગણાય જવાબદાર. આ માર્ગ તો એના માટે જવાબદાર નથી જ. જવાબદાર હું અને તમે છીએ કે આપણે આવી સારી દવાઓને પણ યોગ્ય રીતે વાપરતા નથી. પ્રભુ એટલું જ કહે છે કે આપણી જેટલી પણ માનસિક સમસ્યાઓ છે
અને જે સતત વધતી જાય છે. તમે જોજો, કદાચ તમારા પિતાના પિતાજી, એમના વખતમાં ડિપ્રેશન જેવો શબ્દ કોઈએ સાંભળ્યો પણ નહીં, બિલકુલ નહીં. અને આજે તમે જુઓ, 16,000 20 વર્ષના તમે યુવાન યુવતીઓ, હજુ તો આપણે ત્યાં ઉગીને ઊભા થયા, એ કહેશે કે ડિપ્રેશનમાં છે. ક્યાંથી આવ્યું આ બધું? ક્યાંથી આવ્યું? તણાવમાંથી, સ્ટ્રેસમાંથી. તણાવ ક્યાંથી આવ્યો? તણાવ એમાંથી આવ્યો કેમ કે પોતાના મનને કેમ સમજવું, કેમ ઓળખવું, એ જ આજના યુવાન યુવતીને આવડતું નથી, સમજાતું નથી. ખુદની ઓળખાણ કેમ મેળવવી, એ લોકો ભટકે છે બધે જ. કારણ એક છે કે એ બધું જ ભટક્યા પછી એમને એ જવાબ નથી જોડતો કે મને શું જોઈએ છે. આજના યુવાન યુવતીને પાયાનો પ્રશ્ન ખૂટે છે. તમે કોઈને પણ ઊભો રાખીને પૂછો તને શું જોઈએ છે, આ શું જોઈએ છે એનો જવાબ જ એને નથી આવડતો, એને ખબર જ નથી. એ બધે માત્ર ફાંફા મારે છે, ભટકે છે. એક ડ્રિંક લે છે, એક ડ્રગ લે છે, પાર્ટીઓમાં નાચે છે, ક્લબમાં જાય છે, બધે ભટકે છે. જે પણ કરે છે એમાં એને એમ થાય છે કે કદાચ મને સુખ જડી જશે, કદાચ. એક મિથ્યા આશા, એક થાળી ભ્રમણા, એમાં એ બધે જ ફર 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 કરે છે. કારણ કે એને એ જ નથી સમજાતું મને શું જોઈએ છે અને મને સુખ ક્યાંથી મળશે, નથી જતું. મનોરંજનના તમામ સાધનો સંવેદનાને રોકવા માટે વપરાય છે. માણસ અત્યારે એટલું વેઠી રહ્યો છે પોતાના મનથી, એને એમ થાય છે કે હવે વધારે ખેંચાશે ને તો કદાચ તૂટી જઈશ, ફાટી જઈશ. એનાથી નથી જીરવાતું, એટલે કશાકમાં પોતાની જાતને ડૂબાડી દેવા મથે છે. એ પોતાના વિચારો પર કંટ્રોલ નથી કરી શકતો, એટલે વિચારો પર કંટ્રોલ કરવાને બદલે વિચારોને સમાપ્ત કરવા તરફ જાય છે. તમને શું લાગે છે, ડ્રગ એ ખરેખર આકર્ષનારી વસ્તુ છે? બિલકુલ નહીં. ડ્રગ એ કોઈ આકર્ષનારી વસ્તુ નથી, પણ એ લીધા પછી જે ડૂબી જવાય છે, મનને, વિચારોને સમાપ્ત કરીને, શાંત કરીને નથી કહેતો, યાદ રાખજો, પણ સમાપ્ત કરીને તત્પૂરતા જે એક મૂર્છિત થઈ જવાય છે, એ મૂર્છાનો એક લગાવ થાય છે. ડ્રગનું કોઈ બંધાણ નથી હોતું, બંધાણ એ મૂર્છાનું થાય છે. કેમ કે માણસને એ નથી ફાવી રહ્યો કે પોતાના મનને કબજો કરવો તો કઈ રીતે કરવો, એ નથી સમજાતું. એટલે એને થાય છે કે જેના પર હું કબજો નથી કરી શકતો એને સમાપ્ત કરું, જેના પર હું કંટ્રોલ નથી કરી શકતો એનો વિનાશ કરું. સમાપ્ત કરવાને માર્ગે જાય છે, વિનાશના માર્ગે જાય છે. મનોરંજનના તમામ સાધનો તમને ડૂબાડવામાં, તમને ભૂલાવવામાં એ જ થેરપી પર કામ કરે છે. તમે તમારી જાતને ભૂલી શકો, તમે ડૂબી શકો અંદર, એને જ મનોરંજનના સાધન તરીકે મૂલવવામાં આવ્યા છે. પ્રભુ કહે છે કે ભાઈ, સમાધિ આ રીતે નહીં મળે. સમાધિ સમાપ્તિ નથી, ફરક સમજજો. મનને કાં તો સમાપ્ત કરી શકાય, મનને કાં તો સમાધિમાં લઈ જઈ શકાય. સમાધિ શાંતિ આપે છે, સમાપ્તિ મૂર્છા આપે છે. જેવા તમે પાછા ઉઠો છો એ મૂર્છામાંથી, એ જ બધી ઉપાધિને લઈને ઉઠો છો કે જે લઈને તમે સૂતા હતા. જેવા ઉઠ્યા પાછું એ જ બધું. ફરીથી એક ડ્રગ, ફરીથી એક ડ્રિંક, ફરીથી ડૂબો, ફરીથી ઉઠો, અને એમ કરીને પોતાના શરીરને, પોતાના મનને, બધાને નુકસાન પહોંચાડતા રહો અને સમાપ્ત થઈ જાઓ. ઉપાધિથી શરૂઆત, ઉપાધિથી પૂર્ણાહુતિ, એ આ દુનિયાનો માર્ગ છે. ઉપાધિથી શરૂઆત, સમાધિથી પૂર્ણાહુતિ, એ પ્રભુનો માર્ગ છે. પ્રભુ ક્યારે મનને સમાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવાનું નથી કહેતા. મનને સમાધિમાં લઈ જાઓ, સમાધિમાં લઈ જશો આપોઆપ એ સમાપ્ત થઈ જશે. સવાલ એ છે કે એ સમાધિમાં લઈ જવું તો કઈ રીતે લઈ જવું? એટલું સમજજો કે માત્ર ખામીઓને જોઈ લીધી એટલા માત્રથી આપણે એને અટકાવી નહીં શકીએ. માત્ર જોવાથી કઈ નહીં થાય. એ વસ્તુ જેટલી સાચી છે એટલી એ પણ સાચી છે, જોયા વગર નહીં. જોવાથી શરૂઆત છે, આગળ પ્રયત્ન તો કરવો જ પડશે. આ પ્રયત્ન કઈ જાતનો હોઈ શકે? અંધકારથી પ્રકાશની યાત્રા કયા પ્રકારની હોઈ શકે? કેવી રીતે એને આગળ લઈ જવું?
એના થોડાક માર્ગો હવે પછીના પ્રવચનમાં કહું, પણ છેલ્લી 15 મિનિટ એ તમને આપવા માંગુ છું કે તમારામાંથી કોઈને પણ કંઈ પણ પૂછવું હોય આ 5 દિવસના પ્રવચનમાંથી તો તમે પૂછો, સંકોચ નહીં કરો. વ્યક્તિગત રીતે મને એક કરતાં વધારે લોકો આખા દિવસમાં પૂછવા આવે છે પ્રવચનમાંથી લખતું, પણ લગભગ પ્રશ્નોમાં સમાનતા હોય છે. મને તમને કહેવું છે કે જાહેરમાં પૂછો, કદાચ તમારો પ્રશ્ન બીજાનો પણ પ્રશ્ન હશે, તમારું સમાધાન બીજાનું પણ સમાધાન બની શકે છે. તો જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો, નહીં તો પછી આગળ કન્ટિન્યુ કરો. મન અને આત્મામાં શું ફરક છે? મન અને આત્મામાં શું ફરક છે? આ એક બહુ મોટી સમસ્યા છે બીજા નંબરની, કે આપણે શરીરના સ્તરથી ઉપર ઉઠ્યા કે શરીર એ આત્મા નથી એ સમજી લીધું, તો પાછું આ ચક્રમાં ફસાઈ ગયા કે મન એ આત્મા છે. મન વિચાર કરનાર છે, આત્મા વિચાર કરાવનાર છે. આ બંને વચ્ચે પાયાનો તફાવત છે. પણ વિચારોની ઘટમાળ એટલી ભાગદોડમાં ચાલી રહી છે, પરિણામ એ આવ્યું છે કે વિચારોની ઘટમાળથી ઉપર ઉઠીને આત્મા જેવું કશુંક છે એ સમજવાનો પણ આપણા માટે પ્રયત્ન કરવો શક્ય નથી રહ્યો. ભાગ્યશાળી મન એક સાધન છે એટલું માનજો, અને એ સાધનને વાપરનાર એની પછી તે કોઈ બેઠું છે. એ જે બેઠું છે એ આત્મા છે, જે મનને ચલાવનાર છે. પૂતગલ છે ને? હા, મન પૂતગલ છે. મન પૂતગલ છે. પ્રતિક્રમણની ક્રિયા કરીએ છીએ, પણ 10 રૂપિયાની પ્રભાવના લીધા સિવાય કોઈ ડિફરન્સ નથી. એમાં કેવી રીતે ડિફરન્સ લાવી કેવી રીતે શકાય? જુઓ, જ્યારે હું કહું ને કે 10 રૂપિયાની પ્રભાવના લેવા સિવાય કોઈ ડિફરન્સ નથી, ત્યારે સમજવાનું ક્યાંક સમૂહમાં કરેલું વિધાન છે જે પ્રાયિક હોય છે. કોઈકના જીવનમાં આજે પણ આ પ્રતિક્રમણથી ફરક પડતો જ હોય છે. કદાચ તમારા જીવનમાં પણ પડ્યો હોય, મારામાં પણ પડ્યો હોય, પણ જ્યારે સમૂહ સામે બોલું છું ત્યારે એ પ્રમાણે હું વાત કરતો હોઉં. એટલે આ વિધાનને 100% નહીં ગણતા, પણ વ્યક્તિગત સ્તરે તપાસીએ તો આપણને આ વિધાન લગભગ સાચું લાગશે. હવે ફરક કેવી રીતે પાડવો? આપણે અત્યારે જે પ્રતિક્રમણ કરીએ છીએ એક સામૂહિક ક્રિયા છે. પહેલી વાત તો સમજો કે પ્રતિક્રમણ ભૂતકાળમાં સામૂહિક ક્રિયા નહોતી, એ વ્યક્તિગત ક્રિયા હતી. એટલા માટે વ્યક્તિગત હતી કેમ કે તમારા પાપ જુદા, તમારા પાપ જુદા, મારા પાપ જુદા. જ્યાં આગળ પૂજા કરવાની છે એ સામૂહિક હોઈ શકે, કેમ કે પૂજાની એક સરખી વિધિ છે, એક જ તત્વને પૂજવાનું છે, તો બધા સામૂહિક રીતે પૂજા કરી શકે છે. પ્રતિક્રમણ કેવી રીતે સામૂહિક હોય? કેમ કે પાપ દરેકના અલગ છે. પૂજાની વિધિ એક હોઈ શકે, પાપની આલોચના એક ન હોઈ શકે. તમે ગુરુ ભગવાન પાસે પ્રાયશ્ચિત લેવા જાઓ ત્યારે તમને આ ભાઈ કહે કે ચલો ને આપણે સામૂહિક પ્રાયશ્ચિત લઈ લઈએ, તેવું બનવાનું છે? દરેકના પાપ જુદા છે તો પ્રાયશ્ચિત જુદું. તો એ જ રીતે આલોચના એ પ્રતિક્રમણનું જે મૂળ છે એ આલોચના પાપ પ્રમાણે અલગ અલગ હોય, એ દરેકની જુદી હોવાની. માટે પ્રતિક્રમણ વ્યક્તિગત ક્રિયા હતી, સામૂહિક નહોતી. આપણે ક્રિયાને સામૂહિક કરી, કોઈક સારા ઉદ્દેશ્યથી કરી, ભલે સામૂહિક કરી, પણ એટલું તમને કહું કે આ સામૂહિક ક્રિયા કર્યા પછી પણ, તે પહેલાં પણ તમે વ્યક્તિગત રીતે તમારા પાપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. શરૂઆત કરો પાપને યાદ કરવાથી, આગળ વધો અને એ પાપને યાદ કરીને મેં તમને જે રીતે સમજાવ્યું છે એ રીતે વૃત્તિને ઓળખવાનો પ્રયત્ન કરો. અત્યારે આખી જે ઘટના વર્ણવી એ તમે કરી શકો છો પુનર્જીવનની, સમજવાની, કાં પહેલાં કાં પછી. એના માટે થોડોક સમય કાઢો. પ્રતિક્રમણ છોડવાની વાત નથી કરતો, કારણ કે નહીં તો તમે બધા જ એમ કહેશો કે મારા સાહેબ અહીંયા આવીને ક્રિયા માર્ગની વિરુદ્ધમાં બોલ્યા. એવું હું નથી કહેતો. હું તમને એટલું જ કહું છું કે છોડવાને બદલે એ ક્રિયા કરતા રહીને એમાં કંઈક ઉમેરો કરો. આ ઉમેરો વ્યક્તિગત જ હોય, પણ તમે કરી શકો છો. બાહ્યંતર તપ અને અભ્યંતર તપ, હા, એમાં આપણે વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, તલ્લીન થાય એને વધારે મહત્વ આપીએ છીએ. અને ધ્યાન, સ્વાધ્યાય, કાયોત્સર્ગ એનું ઓછું મહત્વ આપીએ છીએ. તો કઈ રીતે ક્રિયામાં જ વધારે કરવું કે આ બાજુ? જો વધારે મહત્વ આપીએ છીએ, ઓછું આપીએ છીએ એવું નથી. આપણે મહત્વ તો સમજીએ જ છીએ કે બાહ્ય તપ કરતાં અભ્યંતર તપનું મહત્વ વધારે છે. આપણે સમજીએ છીએ.
ખાલી ફરક એટલો પડે છે કે બાહ્ય તપ કરવું એ તદ્દન મારા હાથની વસ્તુ છે, કેમ કે હું ઉપવાસના પચખાન લઈ લઉં એટલે થઈ જાય છે. અભ્યંતર તપ માટે તમે ઊભા થાવ, 50નું લઈએ. પણ અભ્યંતર તપ એ કરવા માટે આપણે જે ક્ષમતા કેળવવી જોઈએ એ ક્ષમતા કેળવવા ઓછું માંગીએ છીએ, ઓછી મહેનત કરીએ છીએ, માટે આપણે કરી નથી શકતા. કરવાની ઈચ્છા તો અહીં બેઠેલા બધાને જ છે. આ દરેકની ઈચ્છા છે કે ધ્યાન કરીએ તો સારું, દરેકની ઈચ્છા છે કે સ્વાધ્યાય કરું તો સારું. કોઈ વ્યક્તિ એવી નથી કે જે અભ્યંતર તપનું મહત્વ ઓછું આંકતી હોય. કરી નથી શકતા એ આપણી લાચારી કે મજબૂરી છે, અને ધીમે ધીમે આપણે એમાંથી બહાર નીકળવું છે. જીવ અને આત્મા એક છે, અલગ અલગ બંને એક જ છે. ફરક એટલો છે કે જે આત્મા યોગ, કષાય, શરીર આ બધા સાથે જોડાયેલો છે એ આત્માને શુદ્ધ આત્માથી અલગ ઓળખવા માટે આપણે જીવ એવો પ્રયોગ કરીએ છીએ. તો જીવનો મતલબ થાય છે પૂતગલ સાથે જોડાયેલો આત્મા. આત્મા શબ્દ વાપરીએ ત્યારે શુદ્ધ આત્મા એ રીતે એને સમજવાનું હોય છે. આત્મા અને શરીર એક અલગ છે એમ કહો છો, બરાબર? હમ. તો જે પાપ કરે છે શરીર પાપ કરે છે, આત્મા નથી કરતો. તો અહીં આત્માને દોષ લાગે કે શરીરને દોષ લાગે? બહુ સાચી વાત છે. જો ભાઈ, પાપ કરે છે શરીર, પણ શરીર સંચાલક નથી, ચાલક આત્મા છે. આત્માનું વીર્ય જ્યારે શરીર વાટે વહે છે ત્યારે શરીર પાપ કરે છે. તો જે ચાલક છે, જે સાધનને વાપરનાર છે, દોષ તો એને જ થવાનો. આ ઝાડ અહીંયા આવીને કોઈ કાપી નાખે અને વ્યક્તિ કે ઝાડ મેં નથી કાપ્યું, કુહાડીએ કાપ્યું છે, તે માણસ સાચો કહેવાશે? કુહાડી ચલાવનાર કોણ છે એ પ્રશ્ન છે. શરીરની જોડે પાપ કરાવનાર કોણ છે? તમારો આત્મા છે. માટે કર્મબંધ આત્માની છે. આત્મા સાંભળવું સારું લાગે છે, શ્રદ્ધા પણ બેસે છે, પણ ક્યારે અનુભવાતી નથી, એટલે પછી શ્રદ્ધામાં એટલી સ્થિરતા રહેતી નથી. જુઓ, ગઈકાલે જે વ્યાખ્યાન આપ્યું હતું એનો સાર તમે નથી પકડ્યો. ગઈકાલે મેં કહ્યું હતું કે નજર ધજા તરફ રાખો મકાન બની ગયા પછી, પણ મકાન બનતા પહેલા નજર પાયા તરફ રાખવાની છે. આપણી ઇમારત હજુ ચણાઈ નથી. આપણું ધ્યાન અત્યારે જેટલું આત્મા તરફ છે એના કરતાં વધારે એ ઇમારતને જે બનવામાં રોકી રહી છે, પાયાને ભણવામાં જે રોકી રહી છે, એવા જે દોષો છે, સૌથી મોટો દોષ ચંચળતા, એના તરફ રાખો. જો એ તમે રાખશો તો તમને ઇમારત દેખાશે. ઉપાધ્યાયજી મહારાજે સમ્યક્ત્વના 67 બોલની સજ્જાઈ લખી, એમાં એક બહુ સરસ વાક્ય પ્રયોગ કર્યો છે. પાયે ખોટે રે મોટે મંડાન ન શોભીએ. આવું એમને લખ્યું છે કે પાયો ખોટો છે અને મોટા મંડાન કરવા, મોટી ઇમારતો ચણવીએ શોભતું નથી કોઈ બુદ્ધિશાળી જીવને. આપણે પાયામાં જે ચંચળતા પડી છે એને હટાવતા નથી અને માત્ર આત્માની વાતો કરીશું તે ઘણી વખત નિરર્થક વાગવિલાસ બની રહેશે. આજે મને ખબર છે કેટલાય સંપ્રદાયો માત્ર આત્માના નામ પર ફૂલ્યા ફાલ્યા છે, કેમ કે એ સંપ્રદાય આત્મા કરી અને જે બેઝિક બાબતો છે એને ક્યારેય પ્રસ્તુત નથી કરતો. તો લોકોને ગમે છે, પણ મને એ નહીં ગમે. એટલા માટે નહીં ગમે કેમ કે વાસ્તવિક રીતે અમે જવાબદારી લઈને બેઠા છીએ કે તમને મોક્ષ માર્ગમાં ક્યાંક પહોંચાડવાનું છે. માત્ર તમને આનંદ થાય, સંતોષ થાય એનાથી અમારે રાજી નથી થવાનું. તમારે આત્માની પ્રગતિથી રાજી થવાનું છે. તો પ્રગતિ માટે એટલું કહીશ કે આત્માનું નામ લેજો, નજર તમારી ચંચળતા તરફ રાખજો. એને તમે જો સમાપ્ત કરી શક્યા તો પછી ઇમારત આપોઆપ સરસ ચાલશે. તો હંમેશા આ જે ઘટનાઓ છે પુનર્જીવનની, નિમિત્તોની, સેલ્ફ રિમેમ્બરિંગની, એના તરફ તમારું લક્ષ્ય હંમેશા રાખજો. બહુ સારું થશે. ભાઈઓમાં કોઈ આત્મા અને શરીર એકમેકથી જોડાયેલા છે, જેમ કે દૂધ અને પાણી. વ્યવહારમાં શરીર અને વ્યવહારથી આપણે ચાલવાનું છે, તો શરીર ઉપર પ્રધાનતા આપવી વ્યવહારમાં, તો એને કારણ કે આત્મા ટકાવવાથી શરીરથી જ છે, તો આત્માને ટકાવી રાખવાથી શરીરને વધારે પ્રધાનતા આપવી જોઈએ. ભાગ્યશાળી ઉપાધ્યાયજી મહારાજ
એમને આ બધી બાબતને એટલી સરસ રીતે ખોલી આપી છે. એમને કહ્યું છે કે એક શ્રાવક એને ન તો વ્યવહાર નહીંને પ્રધાનતા આપવાની છે, ન નિશ્ચય નહીં. એકલાને કોઈને નથી આપવાની. નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરી છે, પાળે જે વ્યવહાર. પાલનમાં વ્યવહાર રાખવાનો છે, આંખમાં નિશ્ચય દૃષ્ટિ રાખવાની છે. લક્ષ્ય નિશ્ચયનું છે, પ્રવૃત્તિ વ્યવહારની છે. તમે લોકોએ આંખમાં પણ વ્યવહારને વસાવી લીધો છે, અને કેટલાક સંપ્રદાયો એમને પાલનમાં પણ નિશ્ચયને લઈ લીધો છે. બંને ખોટી વસ્તુ છે. જેટલા એ ખોટા છે એટલા તમે ખોટા છો, જેટલા તમે ખોટા છો એટલા એ ખોટા છે. તમે લોકોએ વ્યવહારને જ લક્ષ્ય બનાવી દીધું છે, તો એ પણ ખોટું છે. એ લોકોએ પોતાના પ્રવૃત્તિના સ્તરે પણ નિશ્ચય લઈ આવ્યા છે, તે પણ ખોટું છે. તો એટલું કહીશ તમને કે નિશ્ચયની દૃષ્ટિ રાખી અને વ્યવહારનું પાલન કરો. આત્મા અને શરીર બંનેને યોગ્ય કાળે યોગ્ય મહત્વ આપતા રહો. એકને પણ અવગણવાનો કોઈ મતલબ નથી. આપણે આત્માને ઉગારવાનો પણ છે, અને એના માટેનું સાધન પણ શરીર છે. જે આપણું દુશ્મન છે એને જ મિત્ર બનાવીને ઉપયોગમાં લેવાનું છે. શરીર સામે લડનાર હાર્યા છે, શરીરનો યોગ્ય ઉપયોગ કરી લેનારા જીત્યા છે. એટલું સમજીને ચાલવું. છતાં સાહેબ નિશ્ચયવાળા જેટલા પણ છે એ લોકોના જે કાંઈ ભક્તવર્ગ છે એમાં જે કસાઈઓની શાંતતા દેખાય છે, એટલે આપણે વ્યવહારમાં વાળામાં ક્યારેય કસાઈની શાંતતા નથી દેખાતી. બિલકુલ ક્લિયર કટ દેખાય છે. એ લોકોને કદાચ પરિણતિના સ્તરે છે એની ખબર નથી, બરાબર. પણ અનુભવના સ્તરે એ સાથેનો વ્યવહાર બતાડે છે કે કસાઈમાં એ લોકો કેટલા બધા શાંત છે, આપણામાં એ નથી દેખાતું. એની પાછળનો તફાવત, ભેદ અને ભૂલ શું છે? એક બહુ જ વિચિત્ર અને ખરાબ ઉદાહરણ આપું. તમને ખબર હશે કે આપણા શરીર માટે B12 જરૂરી છે, બરાબર? અને B12 નો સૌથી મોટો સ્ત્રોત માંસ છે. હવે તમારા શરીરમાં B12 ની ઉણપ છે એટલે તમે માંસ ખાવાનું શરૂ કરશો, તો તમે શું કરશો? તમે જે માર્ગમાં છો એ માર્ગમાં B12 નો સ્ત્રોત કયો એની તમે તપાસ કરશો. બિલકુલ તમે મારથી ચલિત નહીં થાવ, એમાં તમે તપાસ કરો. હું તમને આટલું સમજાવું છું. માનો કે કશાયની શાંતતા એ આવા માર્ગોમાં દેખાય છે, પણ એથી કરીને મૂળ માર્ગને છોડી દેવાનો કોઈ મતલબ નથી હોતો. તમે જ અડધો જવાબ તો જાતે આપી દીધો છે કે પરિણતિના સ્તરે છે કે નહીં એ પ્રશ્ન છે. એવું અમે આ જ વસ્તુ સમજાવવા માંગીએ છીએ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે કેટલીક વાર જ્યારે દોષો જબરદસ્ત પ્રજ્વલિત થવાના હોય એ પહેલા એ અચાનક શાંત થઈ જતા હોય છે. માણસ જ્યારે ખરેખર મરવાનો હોય એની પહેલા એની તબિયત અચાનક સુધરવા માંડે છે. તમે જીવનમાં કેટલી વખત આવું જોયું હશે કે તબિયતમાં તમને આમ અચાનક સુધારો દેખાય તો સમજવું આ રેડ સિગ્નલ છે, આ સાઇન છે કે હવે ઝડપથી જવાનો છે. દીવો જ્યારે બુઝાવવાનો હોય ત્યારે છેલ્લી જ્યોત એ વધારે પ્રકાશિત હોય છે. કંઈક આવું જ છે. આ જે દોષો એ દોષો અત્યંત ભભૂકી ઉઠવાના છે, તો તાત્કાલિક ધોરણે શાંત થયા છે. આ શાંતિ એટલા માટે ખતરનાક છે. ઉપાધ્યાયજી ભગવાન ફરમાવે છે, મારા નથી શબ્દો, શાંતિ એટલા માટે ખતરનાક છે આવા જીવોની, મિથ્યાત્વી જીવોની દેખીતી કશાય શાંતિ એટલા માટે ખતરનાક છે કેમ કે એને મિથ્યા આત્મસંતોષ આપશે કે હું શાંત થઈ ગયો છું. પરિણામે એ મારીને તમારી જેમ પ્રયત્ન નહીં કરે. પણ આપણે લક્ષ્ય એ નથી કરવું, એ નથી જોવું કે એ લોકો કેવા છે, શું છે. મારો પ્રશ્ન એ છે કે જો હું અને તમે મૂળ માર્ગમાં ટકેલા છીએ અને આ માર્ગમાં આવ્યા પછી પણ આપણે જો આ માર્ગનો પૂરેપૂરો લાભ ન ઉઠાવી શક્યા અને આપણું જીવન જોઈને કોઈને એમ થાય કે મૂળ માર્ગ આવો, તો એ આપણી સૌથી મોટી કમનસીબી. આપણે એનાથી બચવું છે. આ માર્ગમાં એ તમામ સત્વ પડ્યું છે જે પેલા કરતા ઘણું વધારે સારું છે. આપણે સત્વને બહાર લાવવું છે, શોધવું છે. એના માટેની આ મહેનત છે. ઉદાહરણ ઉપાધ્યાય યશો વિજયજી, ઉદાહરણ આનંદ ઘનજી, ઉદાહરણ કદાચ આજના જમાનામાં ખરેખર આત્મસ્થ બનીને જીવનારો તમામ સાધુ, તમામ સાધ્વી છે. આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એની માટે? ઇમ્પ્લિમેન્ટના આટલા રસ્તા દેખાડે. સૌથી પહેલો રસ્તો તો જાગૃતિનો જ છે.
જે દેખાડ્યું હોય. કારણ કે તમારે લક્ષ્ય એ કરવાનું છે કે મારે આત્માને પામવો છે. નિશ્ચય દૃષ્ટિ ધરવી એનો શરૂઆતનો મતલબ આ જ એનું લક્ષ્ય થશે કે મારે આત્માના તમામ ગુણોને બહાર લાવવા છે. તો વ્યવહારના સ્તરે તો તમારે આવી જાગૃતિથી જ શરૂઆત કરવી પડશે, એ સિવાય કોઈ રસ્તો નથી. પ્રશ્ન આવ્યો છે, જીવને ખોવાઈ જવું ગમે છે. કોઈ વ્યસનમાં ડૂબી જાય, પોતાની જાતને ભૂલી જાય. કોઈ પરમાત્મામાં ખોવાઈ જાય ને પોતાની જાતને ભૂલી જાય. બંનેમાં જાતને તો ભૂલીએ, તો બંનેમાં ફરક શું? શું ખરેખર એકમાં ખોવાવાથી પાછા જાગી જવાય છે? જુઓ, પરમાત્મામાં ખોવાઈ જવું એનો અર્થ જ થાય છે કે આત્માને પામી લેવો. કેમ કે પરમાત્મા તત્વ અને આત્મ તત્વ બે લગીરે જુદા નથી, લગીરે નથી. પણ અત્યારે આપણે ત્યાં જે ભક્તિ માર્ગ છે એમાં કેટલાય પ્રશ્નો અખંડપણે ઊભા છે, જેના જવાબ આપણે ક્યારેક ને ક્યારેક શોધવા પડશે. તમને એક પ્રશ્ન પૂછું, આંગી કરેલા ભગવાન જોવા ગમે છે? બરાબર, આંગી કરી હોય ભગવાનને તો તમને આકર્ષિત કરે છે, બધું કરે છે. માનો કે આ દેરાસરમાં 29 દિવસ આંગી થાય ને 1 દિવસ નથી થતી, અને એ દિવસે તમે દર્શન કરવા જાઓ તો આંગી જોઈને તમને જેટલો, આંગીવાળા ભગવાન એ જોઈને જેટલો ભાવ આવે છે એટલો જ ભાવ આંગી વગરના ભગવાનને જોઈને આવે છે. મૂળ સ્વરૂપ છે ને સાહેબ? હા, મૂળ સ્વરૂપ છે તો વધારે નહીં, હું સૈદ્ધાંતિક વાત નથી કરતો, હું મારી ને તમારી વાત કરું. ઓછો આવે છે. કેમ? અચ્છા, મેં આ વાત કરી. તમે એમને પ્રભુ ભક્તિ કરતા હો અને સંગીત સાથે કરતા હો, બેમાં કોઈ ફરક પડે છે? પડે છે. આ બધાથી તમે એક વસ્તુ વિચારો કે કદાચ પ્રભુ ભક્તિના નામ પર પણ આપણે આપણી પૂતગલ પ્રિયતાને પોષી નથી રહ્યા ને? ક્યારેક શાંતિથી વિચારજો કે હું મારા ઘરે સરસ ડેકોરેશન કરું, રંગબેરંગી પડદા લગાવું, બધું કરું, મને ગિલ્ટ ફીલ થાય છે કે હું પાપ કરી રહ્યો છું, આ મોહ છે, રાગ છે, એવું મને થાય છે. પણ એ જ મારા રંગોનો શોખ હું દેરાસરમાં આવીને પોષું છું, મારા ઘરને બદલે દેરાસર સજાવું છું, જાત જાતના રંગો અને બધું ત્યાં કરું છું, અને એ જોઈને હું હરખાઉં છું. ત્યાં મને ગિલ્ટ ફીલ નથી થતી. ત્યાં મને એમ થાય છે કે અમે પ્રભુ ભક્તિ કરી, આમ કર્યું, મને ઉપરથી સારું લાગે છે, સંતોષ મળે છે કે હું પ્રભુ તરફ જઈ રહ્યો છું. હું કોઈ વિધાન નથી કરતો, ખાલી તમને વિચારવાનું કહું છું કે ક્યાંક તમારી આંખોનો શોખ જ પોષાઈ રહ્યો છે, એવું તો નથી બની રહ્યું ને? રંગો જોવા જ ગમી રહ્યા છે. સંગીત, એમાં હું કદાચ કોઈ બોલિવૂડનું ગીત સાંભળતો હોત અને મારા પગ થરકતા હોત તો મને એક પાપ લાગત. હું દેરાસરમાં આવું અને સરસ સંગીત વાગતું હોય અને એમાં હું નૃત્ય કરું તો મને એમ થાય છે કે આ તો મેં પ્રભુ ભક્તિ કરી. આખરે તો મારા કાનને સાંભળવું ગમે છે. કદાચ એ જ વસ્તુ નથી રિપીટ થઈ રહી ને? વિચારજો. પરમાત્મામાં ખોવાઈ જવું એ મુદ્દો બહુ જુદો છે, અને પરમાત્માના આવા આજુબાજુના જે પરિસર છે, વાતાવરણ છે, એમાં ખોવાઈ જવું, એમાં ડૂબી જવું, બે જુદી વસ્તુ છે. આપણે કશાકમાં પરોવાઈ જવું એને પરમાત્મામાં ડૂબી જવું ગણીએ છીએ. બેને જુદા જોતા શીખજો. આંગી સામે પ્રોબ્લેમ ન હોય, પ્રોબ્લેમ એમાં હોય કે આંગી વગરના ભગવાન ન ગમે, તો એ બહુ મોટી આપણી ખોટ ગણાશે. પરમાત્માની રાજ્યાવસ્થા આકર્ષે, પરમાત્માની વિતરાગ અવસ્થા એ આપણને આકર્ષનારી બાબત ન બને તો ચોક્કસ વિચારવું પડે. બાકી વાસ્તવિક રીતે પરમાત્મામાં ખોવાઈ જવું એ તો આત્માને પામવા બરાબર છે, અને નશામાં ખોવાઈ જવું એ આત્માથી એટલું જ દૂર જવા બરાબર છે. છેલ્લો એક પ્રશ્ન પૂછી લો પછી સમાપ્ત કરું. કોઈને કંઈ પણ પુરુષોનો મૂળમાં ઘા કરવો અને એને દબાવવા, બેવનો જરા ડિફરન્સ વધારે આટલું સરસ ઉદાહરણ આપ્યું ભાઈ.
માથું દુખે અને એસ્પિરિન લઈ લેવી એ દોષોને દબાવવા બરાબર છે. માથું દુખવાનું કારણ શોધીને એની ચિકિત્સા કરવી એ વાસ્તવિક રીતે દોષને નાબૂદ કરવા બરાબર છે. હું તમને આટલું કહીશ કે તમને જે અભિવ્યક્ત થાય છે એના પર ધ્યાન આપવાનું જેટલું રાખો છો એને બદલે એ કેમ આવ્યું એ કેમનો પ્રશ્ન શોધો. આખી રમત છે ચિંતનની છે. તમે વેદમાં જશો તો એમાં તમને સતત આ એક જ વાક્ય વાંચવા મળશે, અરે અયમ આત્મા નિધિધ્યાસિતવ્ય, અરે અયમ આત્મા ચિંતનીય. તમને આવું નવું રિપીટેશન મળશે. કારણ કે ચિંતન અને મનન એ તમને વાસ્તવિકતા સુધી લઈ જાય છે. અત્યારે આપણે બધા જે પણ કરીએ છીએ એમાં મહદઅંશે ચિંતન મનનનો અભાવ છે. આપણે કરીને એ ક્રિયા કરીને એમનેમ જ બહાર નીકળતા હોઈએ છીએ. પછી એ પૂજા હોય કે પ્રતિક્રમણ કે વોરાવાનું હોય કે વ્યાખ્યાન હોય, કોઈ પણ ક્રિયા એમાં આપણે મન પર એટલું જોર આપતા જ નથી ચિંતન મનનનું. સ્વાભાવિક રીતે અહીંથી તમે નીકળશો ને પછી આજના દિવસમાં તમે કદાચ ફરીથી યાદ પણ નહીં કરો કે આજે સવારે શું સાંભળ્યું. ઘણી બધી વખત તો ચિંતન મનન એ સૌથી પ્રાથમિક શરત છે અને આ પ્રાથમિક શરત જ પૂરી કરવામાં આપણે બહુ ઊણા ઉતરી રહ્યા છીએ. તો વધારે જોર એના પર આપજો. આ ભાગ્યશાળી જે કહ્યું ને કે જે શાંતિ દેખાય છે એનું કારણ એ છે કે એ માર્ગોમાં ભારત ચિંતન અને મનન પર આપ્યો છે અને આપણે ત્યાં આપણે એક ડર સેવ્યો છે કે ચિંતન મનનમાં સમય આપીશું અને ક્રિયા જો છૂટી ગઈ, ક્રિયા કરવાનો ટાઈમ ન મળ્યો તો શું. અને આવી કોઈ પણ વાત થાય એટલે આપણને એક ડર લાગવા માંડે છે કે મારા સાહેબ તો ક્રિયા માર્ગની સામે પડી રહ્યા છે, આમ કરતા કરતા ક્રિયા છોડી દેશે તો. એક સમય હતો જ્યારે આખો સંઘ પ્રતિક્રમણ કરતો હતો. આજે એ સમય છે કે પ્રતિક્રમણમાં કદાચ એ જ જીવો આવે છે જેના બધા વાળ ધોળા થઈ ચૂક્યા છે. એ જીવો આવે છે કે જેના જીવનમાં બદલાવની શક્યતા બહુ ઓછી બચી છે. નથી કહેતો કે 0 પર છે, પણ જીવનના એ મોડ પર તબક્કાને ઓળંગી ચૂક્યા છે કે હવે જીવનમાં ઝાઝો બદલાવ નથી આવવાનો. એને તો હવે જીવન બસ એક રૂટીન ઘરડામાં પૂરું કરવાનું છે. અમારા ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા આવે આવો આટલો મોટો સંઘ 10-12 જણથી વધારે નથી આવતો. કેમ? તમે વિચારો, પ્રભુએ જે ક્રિયાને ફરજિયાત કહી, જીવનમાં પ્રભુએ માત્ર એક જ ક્રિયાને આવશ્યક કહી છે, બીજી બધી ક્રિયાને મરજિયાત મૂકી છે. આનો અર્થ તમને સમજાવું. તમે પૂજા કરો તો લાભ છે, પૂજા ન કરો તો પ્રાયશ્ચિત્ત નથી. ફરક સમજજો. પૂજા કરો તો લાભ, ન કરો તો પ્રાયશ્ચિત્ત નથી આપ્યું. પ્રતિક્રમણ કરો તો લાભ, ન કરો તો પ્રાયશ્ચિત્ત છે. ફરક સમજજો. કેમ કે પૂજા મરજિયાત છે, પ્રતિક્રમણ ફરજિયાત છે. પૂજા વગરનો શ્રાવક હોઈ શકે છે, પ્રતિક્રમણ વગરનો શ્રાવક નથી હોઈ શકતો. શક્ય જ નથી કે પ્રભુના માર્ગમાં હોય અને એ પોતે 12 કલાકે 24 કલાકે આત્મવિશ્લેષણ કરવા તૈયાર ન હોય, જાગૃતિ પાછી લાવવા તૈયાર ન હોય, તો પ્રભુ કહે છે કે મારા માર્ગનો સભ્ય જ નથી, મારા માર્ગનો યાત્રી જ નથી. અને તમે દશા જુઓ, પૂજા 120 જણ કરશે, પ્રતિક્રમણ 12 જણ કરશે. કેમ? કારણ એ જ છે કેમ કે આ ક્રિયા જે ચિંતન અને મનનની હતી એને આપણે એક યાંત્રિક ક્રિયા બનાવી દીધી. અને હવે આ યાંત્રિક ક્રિયા જેમાં મૂળ વિધિમાં કેટલો બધો ઉમેરો થઈ ચૂક્યો છે, પરિણામે પહેલેથી છેલ્લે સુધી આપણે 48 મિનિટ કંઈક બોલવામાં કંઈક કરવામાં જ પસાર થાય છે. શાંત પડીને વિચારવામાં પસાર નથી થતું. 7 લાખ પૃથ્વીકાય 7 લાખ અપે આખું બોલી જઈએ, એમાં એક પણ વાર એ યાદ નથી આવતું કે આજના જીવનમાં મેં ખરેખર કેટલા પ્રકારના જીવોને હણ્યા છે કે પીડ્યા છે. યાદ પણ નથી કરતા. 18 પાપ સ્થાનકનું એક લિસ્ટ બોલી જઈએ. સાચું કહું છું, અહીં બેઠેલા તમારામાંથી તો ઘણાને 13મે અભ્યાખ્યાન 14મે પૈશુન્ય આ બંને શબ્દોના વાસ્તવિક અર્થ પણ નહીં ખબર હોય કે અભ્યાખ્યાન શું છે ને પૈશુન્ય શું છે. બરાબર? 6 વર્ષના બચ્ચાને આપણે 7 લાખ તો શીખવાડી દીધા, પણ 60 વર્ષના બચ્ચાને કેમ કહીશું કે અભ્યાખ્યાન શું છે? મારે આ વસ્તુ તમને કહેવી છે કે 18 પાપ સ્થાનકનું આખું એક બોલી ગયા પછી
આપણે યાદ કરવા પણ તૈયાર ન હોઈએ કે કયું પાપ મેં કેટલી વાર કર્યું, તો સવાલ ઊભો થવાનો જ છે આ ક્રિયા સામે. પરિણામે પ્રતિક્રમણ કરવાથી જે હળવાશ મળવી જોઈએ એ હળવાશ નથી મળતી. માણસને જે એક સારી અનુભૂતિ થવી જોઈએ એ નથી થતી, પણ પ્રતિક્રમણ કરનારો વર્ગ ઘટ્યો છે. હવે ફરીથી જો આવી વાત કરીએ કે પ્રતિક્રમણ માટે પુનર્વિચાર કરો, તો ડર લાગે છે કે જે 12 જણ આવે છે એ પણ બંધ કરી દેશે તો શું થશે. નક્કી માનજો કે આજે જે સ્થિતિ છે એ સ્થિતિમાં 12 ના 9 થવાના, 9 ના 6, 6 ના 3, અને એક સમય એવો 50 વર્ષ પછી ધારો કે આ ઉપાશ્રય હશે ને, તેમાં કોઈ પ્રતિક્રમણ કરનારું કદાચ નહીં જવું. આ શેષકાળમાં મુંબઈમાં જે વિચરણ થયું, કેટલાય ઉપાશ્રયમાં અમે એકલા જ પ્રતિક્રમણ કર્યા છે, કોઈ પ્રતિક્રમણ કરવા આવ્યો પણ નથી. બન્યું છે? તો વિચાર કરજો. ભાગ્યશાળી તમારા જેવા પ્રબુદ્ધ લોકોએ વિચાર કરવાની જરૂર છે કે આપણે સૌએ સાથે મળીને આ માર્ગનું ફરીથી મૂલ્યાંકન કરવું પડશે. આ માર્ગને ફરીથી આપણે યોગ્ય સ્તરે મૂકી આપવો પડશે કે વધારે ઇફેક્ટિવ બની શકે. દેશકાળ સાપેક્ષ આ માર્ગને પ્રસ્તુત કરવાની જવાબદારી આપણા સૌની છે, પણ એ જવાબદારી આપણે સમજી શકીએ, એ જવાબદારીને અમલમાં મૂકી શકીએ, એના માટે જે ચિંતન મનન થવું જોઈએ એ માટે તમને પ્રેરિત કરી રહ્યો છું. આપણી યાત્રા આરંભ તો થઈ ચૂક્યો છે, સાથે ચાલુ રહેશે, ચાલુ રહેશે, ચાલુ રહેશે.